જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું મૂળાની ભાજી। તો એના માટે મેં મૂળાની છાલ ઉતારીને મૂળાને ગોળ પીસમાં કટ કરી લીધેલા છે અને એના પાન પણ કટ કરી લીધેલા છે। એક ટમેટું કટ કરી લીધેલું છે અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેશું। પછી એમાં ટામેટું એડ કરી દેશું। બરાબર રીતે મિક્સ કરી લેશું। થોડીવાર માટે ટમેટાને ઓઇલમાં કૂક થવા દેશું। પછી એમાં કટ કરેલા મૂળા એડ કરી દેશું। બરાબર રીતે મિક્સ કરી લેશું। હવે તેને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું જેથી મૂળા તળિયે બેસી ના જાય। પછી એમાં કટિંગ કરેલા મૂળાના પાન એડ કરી દેશું। બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે મૂળાના પાનને આપણે 2 મિનિટ માટે તેલમાં કૂક થવા દઈશું। પછી એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। બરાબર રીતે મિક્સ કરી લેશું। પછી એમાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી બરાબર રીતે મિક્સ કરી લેશું। પછી એમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। બરાબર રીતે મિક્સ કરી લેશું। હવે આપણે મૂળાને થોડીવાર માટે ખુલ્લા કૂક કરી લેશું। હવે એમાં ચણાનો લોટ એડ કરી દેશું। ચણાના લોટને બરાબર રીતે મૂળામાં મિક્સ કરી લેશું। ચણાનો લોટ એડ કર્યા પછી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે। હવે આપણે તેમાં લાલ મરચું એડ કરી દેશું। બરાબર રીતે મિક્સ કરીશું। તૈયાર છે મૂળાની ભાજી। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।